વધુ મહત્વની બાબત એ છે કે આપણો અન્નદાતા છે એ કંઈ ને કંઈ એના પરિઘમાં આ પ્રશ્નો ઉપસ્થિત થાય છે। સામાન્ય રીતે આ રાજ્યની અંદર છેલ્લા 2023-24ની અંદર તમે નકલની જે બોલબાલા જે છે એ ચરમસીમાએ છે। તમે નકલ કોણ કરે અને નકલ કરવાની ફરજ કેમ પડે છે અને સરકારની એક વખત બે વખત પુનરાવર્તિત નકલના જે કિસ્સાઓ સામે આવે છતાંય સરકાર એના ઉપર પકડ કેમ ધરાવતી નથી, એ લોકોને નશ્યત કેમ કરતી નથી, એ લોકો જે કામ કરે છે એ ગુનાહોને ડામવા માટેની કોઈ અગાઉથી કોઈ અગમચેતીના પગલાં સરકાર તરફથી કેમ નથી લેવાતા। આ પકડાય છે, હું તમામ અધિકારીને ડિપાર્ટમેન્ટને અભિનંદન આપીશ કે આ પકડાય એ ખેડૂતોને ઘણા ખેડૂતોને આમાંથી બચાવ્યા છે। ડુપ્લિકેશન ન થવું જોઈએ, સરકારના પ્રોટોકોલ છે। પણ રોનકભાઈ, દૂધ હોય કે ખોરાક હોય, ઘી હોય, ખાતર હોય, જંતુનાશક દવા હોય, બિયારણ હોય, કચેરી સરકારી હોય, કોર્ટ હોય, આઈપીએસ ઓફિસર હોય, કલેક્ટર હોય, સીએમઓ હોય, પીએમઓ હોય, ટોલ નાકું હોય, આવું સાહેબ એના અધિકારી હોય અને છેલ્લે તો હમણાં મનરેગામાં 22 લાખ મજૂર ડુપ્લિકેટ પકડાણા। તમે સાહેબ ડુપ્લિકેશનની અંદર સરકારની અંદર આ ગુજરાત સરકારને નંબર 1 આપવા જેવું છે। તંત્રની કેટલી લાપરવાહી છે અથવા તો તંત્ર કેટલું બધું છછંદીપણામાં સરકારનો કેમ કંટ્રોલ એના ઉપર નથી, આ તમામ પ્રશ્નો લઈને તમારી આ ચર્ચાનો વિષય છે। રોનકભાઈ, આ જે જંતુનાશક દવા બનાવનારી યુપીએલ કંપની હતી એને ડુપ્લિકેશન કર્યું। આ યુપીએલ કંપનીની જે મોનોક્રોટોફોસ દવા છે એના મૂળમાં જશો તો પણ તમને બીજા 3 વિષય મળશે। આજની તારીખે WHOએ મોનોક્રોટોફોસ શ્રેણી 1માં મૂકેલી છે અને ગુજરાત નહીં, ભારત સરકારે શ્રેણી 1ની દવા એ પ્રાણઘાતક દવા કહેવાય। આ ડુપ્લિકેશન એટલા માટે થઈ રહ્યું છે કે એની પરમિશન એની પાસે જ છે અને એ પણ એ શાકભાજી પાક ઉપર પ્રતિબંધિત છે। હવે તમે મને એમ કહો રોનકભાઈ, સમજવા જેવું ફાર્મરને કેટલી હદ સુધી છેતરપિંડી થઈ રહી છે એ તમને કહું। શ્રેણી 1ની કોઈ પણ જંતુનાશક દવા એના ઉપર બાયલોજ લાગે છે કે ભાઈ આ શાકભાજીમાં ન છંટકાય અને એ અન્ય કપાસ હોય બીજાથી છંટકાય। હવે તમારા ખેતર ઉપર એક બાજુ કપાસનો 2 વીઘાનો ખેતર પાક છે અને એક બાજુ શાકભાજી 3 વીઘાનું છે, મોનોક્રોટોફોસ એ બંને ઉપર કંટ્રોલ કરે છે, તો શાકભાજી ઉપર તમે નહીં છાંટો, પ્રતિબંધિત છે, શાકભાજી ઉપર નથી છટાતું। તો તેમ છતાં યુપીએલ છે એ એનું મેન્યુફેક્ચરિંગ કરે છે, સરકારનું ધ્યાન નથી આમાં। તમે એક વિચાર કરો કે જે WHOએ એની શ્રેણી 1માં મૂકી છે, અમેરિકા 1995થી આ દવાને પ્રતિબંધિત મૂકી છે અને બીજી વસ્તુ એ કે ભારત સરકારના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે પેસ્ટિસાઇડના એમાં પણ શ્રેણી 1માં મૂકેલી છે। તો તમે વિચાર કરો, જેટલી દવાઓ છંટાય છે એમાં શ્રેણી 1ની દવા સાહેબ અતિ પ્રાણઘાતક, એને તમે જો એક વખત બે વખત શરત ચૂક કરી તો તમે પણ ત્યાં તમારું ડેથ થઈ જાય છે। રોનકભાઈ, આ પ્રશ્ન માત્ર ડુપ્લિકેશનનો નથી, આ પ્રશ્ન સજીવ સૃષ્ટિનું નિકંદન કાઢવાનો છે। આપણે ભૂતકાળમાં તમે ચર્ચા ખૂબ ગંભીરતા કરી હતી કે સજીવ સૃષ્ટિનું નિકંદન કાઢવા માટે સાહેબ 12 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે ભારતમાં દર વર્ષે અને વિશ્વની અંદર કેન્સરથી મૃત્યુ પામતામાં 64% ભારતીયો છે। આપણે આટલી હદ સુધી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। અને બીજું વસ્તુ, બીબીસીનો એક રિપોર્ટ મારી પાસે આવ્યો હમણાં કહે છે કે ખેતીની જમીન 64% જમીન આજે બંજર થવા પાછળનું મુખ્ય કારણ છે એ પેસ્ટિસાઇડ જંતુનાશક દવા છે। સાહેબ, આમાંથી બચશું કઈ રીતે? મને તમે એમ બતાવો કે સરકારનો રોલ શું? પકડી લીધા, એને નિકંદન કાઢ્યું, બીજી વખત બનાવશે, ત્રીજી વખત બનાવશે, ત્રીજી વખત પકડશે, સાહેબ પરિણામ શું? આપણે તમે હું ઝેર પીતા બંધ ક્યારે થશું? જી, પૃથ્વી ઉપર પેટાળ ઉપર સજીવ સૃષ્ટિનું નિકંદન થતું બંધ ક્યારે થશે? આજે તમે 5 દિવસે 4 દિવસે દૂધનું ડુપ્લિકેટિંગ પકડાય છે, એમાં ભેળસેળ થાય છે। સાહેબ, તમે ઝેર પી રહ્યા છીએ, સજીવ સૃષ્ટિ પશુ પંખી ઝેર પી રહ્યા છે। આ પ્રશ્નને લઈને રોનકભાઈ હું એટલું કહું, સરકારને કરબદ્ધ પ્રાર્થના, પ્રેમપૂર્વક પ્રાર્થના, સાહેબ તમે કંઈક ને કંઈક રસ્તો એવો બતાવો કે જેથી તમારી કોઈકને ડર લાગે, આ ડુપ્લિકેશન બંધ થાય અને ખેડૂતો ઉપર આ પરીખ કેના માટે આવે છે? ભાઈ, મારી સાથે